તો જો અલ્પેશને પેમેન્ટ કરાવું છું સાડીઓનું અને હું હાલ લેવા આવી હતી રાખડીઓ. તો અમારે મોરભાઈ માટે રાખડીઓ લેવાની છે તો આપણે વહીથી હવે રાખડીઓ લેશું અને પછી રમકડાની દુકાને જઈએ. રમકડાની દુકાને આવી જઈશું હું કાવ્યા માટે ઘોડો લેવા માટે અને હાલ ઘોડો ચેક થાય છે તો બધું ઘોડો બતાવું છું. અહીં રહ્યો બરાબર. તો આપણે કાવ્યા માટે લઈએ છીએ તો હું થોડું જરાક જોઈ લઉં. ભાઈ થમ્સઅપ પીએ છીએ અને આ થમ્સઅપ છે આપણા એક ફોલોવરના તરફથી. હાય કહી દો. રાધે રાધે. તો એ રહ્યા અમનભાઈ થમ્સઅપ પીવડાવું છે કે આપણે તો ઉપવાસ છે એટલા માટે પછી આપણે ઠંડુ કરીએ તો પછી ઠંડુ કરીએ છીએ. હવે બધું ખરીદી વરીદી કરીને ઘેર આવી જઈએ છીએ અને બધી વસ્તુ અમે હાચવીને મૂકી દીધી છે. અમુક લોકોને અમે નહીં આપીએ એ હંતાઈને જોઈ રહ્યા છે બરોબર. તો સામાન બધો અંદર મૂકી દીધો છે અને ચલો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. સમ પપ્પે મારા રોટલી બનાવવા જવું છે એટલા માટે. હા અને જો ભાઈ મેં કોક આવી રાખડીઓ લીધી છે અમારા મોરભાઈ માટે. વડનગરથી લીધી હતી. વિડીયો બનાવવાનું ભૂલી જઈ હતી, મતલબ તમને રાખડીઓ બતાવવાનું ભૂલી જઈ હતી તો આવી લીધી છે બરાબર. જુઓ ભાઈ મસ્ત મજાનું તેલ વેલ નાખી લીધું છે અને અત્યારે હું બનાવું છું ચા. જુઓ ઓકે. તો આજે ભાઈ અમારા ઘેર કોઈ નહીં, હું અને અમારા અલ્પેશ 2 જણા છીએ. તો એ લોકો બધા મેં હોણા જશું કોઈક ખરીદી કરવા માટે જોયા છીએ ભાઈ. તો બસ ચા બનાવશું અને તેલ એટલા માટે નાખ્યું છે કાલે અમે જવાનો છીએ ભાઈ મોરી, મતલબ મારા ઘેર જશું કાલ પાછી. તો સામાન બાબાને અમારું પેક થઈ ગયું છે મસ્ત. રાતનો એટલો વરસાદ ચાલુ હતો ને તમે વાત ના પૂછો. કોઈ વરસાદ પડ્યો છે રાતે, ઓહો ગજબ. પણ બસ મસ્ત મસ્ત ચા બનાવીએ છીએ. આદુ વાળી ચા બનાવી છે ભાઈ, એકદમ મેઠી મેઠી. વડનગર થી આયા પછી ભાઈ મને એવું લાગ્યું કે વિડીયો થોડો ટૂંકો બનશે એટલા માટે પછી મેં વિચાર્યું ચલો પાછું બીજી વખત ઉતાર લેશું થોડું તમારા લોકો માટે. અને આમ લોકો મને કહીશું કે તમારા વિડીયો હમણાંથી હારા નહીં આવતા. જે મને ખબર છે, મને ખુદને ખબર છે કે મારા વિડીયો હારા નહીં આવતા, પણ તમે ચિંતા નહીં કરો. બસ કાલથી નહીં પરમ દિવસથી આપણા મસ્ત અને જક્કાસ વિડીયો આવશે.